મારું નામ સ્મિત સોરઠિયા છે અને ડિવાઇન રિહેબિલિટેશનને હું જોડાયેલો હતો લાસ્ટ યર જ, અને મેં અપ્લાય કરેલું હતું અને આ વખતે મને દિવ્યભૂષણ એવોર્ડ મળેલો છે. તો એના માટે હું ખૂબ આભારી છું અને મારા ડિસેબિલિટી કમ્યુનિટીને હું એ જ કહેવા માગું છું કે જો આપણને સપોર્ટ મળે, એલાઇઝ મળે, શું કહેવાય, ઓપોર્ચ્યુનિટીઝ મળે તો આપણે બી ટેલેન્ટ શું કહેવાય 100% આગળ વધારી શકીએ છીએ અને બીજા માટે ઇન્સ્પિરેશન બની શકીએ છીએ. હું સેન્ડોઝ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરું છું અને સેટરડે સન્ડે મારે ઓફ હોય છે, એટલે હું રોટરી મિડ ટાઉન લાઇબ્રેરીમાં ડેઇલી એવી રીતે જતો અને બુક્સ વાંચવાનો મને ખૂબ શોખ છે અને પોએટ્રીઝ બી લખું છું હું. તો એવી રીતે હું જ્યારે રેગ્યુલર રોટરી મિડ ટાઉનમાં જતો ત્યારે અહીંયા પેમ્પલેટ મારેલું હતું કે ડિવાઇન રિહેબિલિટેશનમાં આવી રીતે આયોજન કરેલું છે. તો પહેલાં તો ઇલોક્યુશન ને સ્પીચ ને એ ડિબેટ ને એ ટાઈપની કોમ્પિટિશનમાં બી મેં ભાગ લીધેલો હતો અને પછી મને આ દિવ્ય રત્નનું ખબર પડ્યું. ડિવાઇન રિહેબિલિટેશન દ્વારા એવોર્ડ્સ બી ચાલુ કરેલા હતા. એટલે એવી રીતે હું ટ્રાય કરી સરને મળવાની, પછી મેં અપ્લાય કર્યું અને આ વર્ષે સક્સેસફુલી મને એવોર્ડ બી મળેલો છે. ઘણી વખત એવું થાય છે કે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી હોય છે પણ આપણને ખબર નથી હોતી, અવેરનેસ નથી હોતી. ટેલેન્ટ બી ડિસેબિલિટી કમ્યુનિટીમાં ફૂલ ભરેલો છે પણ સપોર્ટ નથી હોતો. કેમ નથી હોતો? કેમ કે અવેરનેસ નથી. તો હું એ જ કહેવા માગું છું કે ડિવાઇન રિહેબિલિટેશન જેવી સંસ્થાઓ બહાર આવે, NGOs બધા બહાર આવે અને સપોર્ટ કરે આ કમ્યુનિટીને, અને જે લોકો ઓલરેડી કામ કરે છે કે ભાઈ ટેલેન્ટેડ લોકોને એવોર્ડ આપો અને શું કહેવાય એની સ્ટોરીઝ બીજા થ્રુ શેર કરો અને જનરલ કમ્યુનિટીને ખબર પાડો કે ભાઈ આ લોકો બી સક્સેસફુલ થઈ શકે છે. અને જો એને હજી બી થોડી ઓપોર્ચ્યુનિટીઝ વધારે આપવામાં આવે તો નોર્મલ કરતાં બી વધારે કામ કરી શકે છે. તો આવી ઘણી બધી સંસ્થાઓ આગળ આવવી જોઈએ અને ડિસેબિલિટી કમ્યુનિટીને સપોર્ટ કરવી જોઈએ. ભગવાન જો એક રસ્તો બંધ કરતો હોય છે તો બીજો ખોલતો જ હોય છે, પણ આપણે ખાલી આપણને આંખે દેખાતું નથી હોતું, આપણું વિઝન એ ટાઈપનું નથી હોતું અને આપણને આપણી સ્ટ્રેન્થ્સ નથી ખબર હોતી. એક વખત જો આપણી સ્ટ્રેન્થ્સ ખબર પડી જાય અને જો એમાં આપણે આગળ વધે રાખીએ, એમાં ટ્રેનિંગ કરે રાખીએ, સ્કિલ ડેવલપમેન્ટ કરે રાખી, પછી કમ્યુનિટી હારે મળી અને સ્ટોરીઝ શેર કરી, આપણા આઈડિયા શેર કરી, તો હંમેશા કાંઈક ને કાંઈક જો આપણી પહેલી કન્ડિશન હતી એનાથી તો સારું થાય જ છે અને આપણે સક્સેસફુલ થઈ જ શકીએ છીએ. તમારી સ્ટ્રેન્થ્સ પહેલાં તો ગોતો. હરેક જે ભગવાને જેટલા જીવ બનાવેલા છે એની અંદર કાંઈક ને કાંઈક ખાસિયત હોય છે. તો આપણે શું કરવાની જરૂર છે કે આપણે આપણી સ્ટ્રેન્થ્સ ગોતવાની જરૂર હોય છે, આપણી ખૂબિયા ગોતવાની જરૂર હોય છે, આપણને કેમાં ઇન્ટરેસ્ટ છે એ આપણે ગોતવાની જરૂર હોય છે. અને પછી સ્કિલ ડેવલપમેન્ટ, પછી આ ડિવાઇન રિહેબિલિટેશન ટાઈપ શું કહેવાય સંસ્થાઓ છે એની હારે જોડાઓ, સપોર્ટ માગો અને આખી કમ્યુનિટીને તમે આગળ લઈ આવી શકો છો. અને નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. તો તમે જો ખાલી એક જ સ્ટેપ આગળ વધવાની જરૂર છે અને આખું વર્લ્ડ તમારી સાથે જ છે.